માથાથી કરીને પગ સુધી તમામ નસો ખુલ્લી કરવાનો ઉપાય. જય જિનેન્દ્ર, જય વિસલમાં, જય જક દાદા ભલી કરે. હું કાંતિલાલ વીરજી ગાલા, ગાગોદર. હું અને મારા મિત્ર વેલજી ઉગમસિંહ ગાલા એક વૈદ્ય પાસે જવાનો પાક્કો વિચાર કરે, પણ વેલજીભાઈએ કહ્યું આ એક નુસ્ખો બહુ જ કારગર નીવડેલ છે. તો મેં કહ્યું ઠીક છે, અજમાવી લઈએ. પ્રકૃતિ ઉપર થોડો વિશ્વાસ રાખો. પગથી માથા સુધી તમામ નસો ખુલવાનો આ ઉપાય છે. ચમત્કારથી કમ નથી. દિવસમાં એક વખત પ્રયોગ કરવાનો છે. આવો પ્રયોગ 5 દિવસ કરવાનો છે. વગર દવાએ તમારી બધી જ નસો ખુલી જશે. હાથ પગમાં ધ્રુજારી, ઘૂંટણના જૂના દર્દ, નસ જકડાવી, કમર દર્દ, એડીમાં દુખાવો હોય કે માથાનો દુખાવો, માઇગ્રેનની તકલીફ હોય તો એમાં પણ ફાયદો થશે. નેચરોપેથીમાં થોડો વિશ્વાસ રાખો. લાખો રૂપિયા ખર્ચ કરતા પણ ન મટે એ ચપટી રાખથી મટી જાય એ આનું નામ. હું હવે તમને આગળ જણાવું છું બધું. ફક્ત 3 વસ્તુની જરૂર પડશે. એક, આ છે ભીમસેન કપૂર. 4-5 દાણા લો, આવા નાના ટુકડા. એને એક વાટકામાં રાખો. એને આવી રીતે પીસી નાખો. એકદમ બારીક ભૂકો કરો. એક અડધું લીંબુ લો. બસ. અને એક બાલદીમાં ગરમ પાણી લો. આ પાણીમાં પહેલા તમે પીસેલી કપૂર ઉમેરો. અને આને ચમચ વડે ભેરવી નાખો, મિક્સ કરો. ત્યારબાદ અડધો લીંબુ છે, આ લીંબુ નચોરી નાખો આવી રીતે. અને લીંબુ સહિત મિક્સ કરી નાખો આમાં. ચારે બાજુ પાછું એને મિક્સ કરો. પછી તમારા બંને પર એક પછી એક બંને પર આવી રીતે રાખો. લગભગ 2-2.5 લીટર પાણી જોશે. જેમ બને તેમ નાનું ટાબિયા તો વાસણ લેવાનું. 10 થી 10 મિનિટ સુધી આવી રીતે રહેવા દો. એ દરમિયાન તમે થોડો પાણી, અગર તમારા ઘૂંટણ ગુડા દુખતા હોય તો એના ઉપર ધીરે 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 ઢોળતા જાઓ. જે બી બંને દુખે તો બંને ઉપર ઢોળતા જાઓ. આ પગના તળિયામાં 64 પોઈન્ટ હોય છે એક્યુપ્રેશરના પોઈન્ટ દ્વારા બધા જ શરથી ઉપર સુધી નસોમાં બધા જ ખુલી જશે. તમારી નસો તમને કલ્પના પણ નહીં આવે એટલો બધો ફાયદો થશે. આવી રીતે આ પ્રયોગ તમે 5 દિવસ કરો. 1 મહિનાની અંદર 5 દિવસ પણ લગાતાર. બીજી વખત બીજા મહિને કરવાના છે. અહીં જુઓ બધું આવી રીતે પગમાં તમે આવી રીતે આમ ફેરવો.
આ પ્રયોગ કર્યા પછી તમને બહુ જ સાતા પ્રાપ્ત થશે. કહ્યું છે ને, શરીર ચંગા તો કથરોટ મેં ગંગા. જય જિનેન્દ્ર. આ પૂરેપૂરો વિડીયો જુઓ, અધૂરો નહીં મૂકતા. મહેરબાની કરો અને આ વિડીયો બધી જ જગ્યાએ તમે ફોરવર્ડ કરો, ફેસબુક દ્વારા કે વોટ્સએપ દ્વારા, કારણ કે આ બધાને કામ આવશે અને બધા યાદ કરશો. જય વિસલમાં, જય જખ દાદા.